સુરત એસઓજીની ટીમે લોકોને ધમકાવી તેઓ પાસેથી ખંડણી માંગનાર 2 અલગ અલગ ગુનાના આરોપીઓનું તેઓના વિસ્તારમાં લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો. સુરત એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસ મથકની હદમાં રાંદેર વિસ્તારમાં રહેતા વેપારીને ધમકાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેનાર આરોપી ઇમ્તિયાઝ સદ્દામ અને મધરપુરા વિસ્તારમાં વરાછાના વેપારીને ધમકાવી તેની પાસેથી ખંડણી પેટે રૂપિયા પડાવી લેનાર સાહિદ સબ્બીર ગોડિલને અડાજણ વિસ્તારમાં લઈ જઈ તેઓનો વરઘોડો કાઢ્યો હતો. તો આ સમયે સ્થાનિકોએ પોલીસનું ફુલહારથી સ્વાગત કર્યું હતું અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તેવી માંગ કરી હતી.